સુરતના અશ્વિની કુમાર વૈદ્યરાજ ઓવારા ખાતે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનું શ્રાદ્ધ કરાયું, જેમાં શાસ્ત્રોક્ત બ્રાહ્મણો દ્વારા શ્રાદ્ધ વિધિ કરાઈ હતી। સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા મૃતકોનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે, જેને લઈ અશ્વિની કુમાર વૈદ્યરાજ ઓવારા ખાતે શાસ્ત્રોક્ત બ્રાહ્મણો દ્વારા શ્રાદ્ધ વિધિ કરવામાં આવી હતી। અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા આશરે 203 મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું। તો અગ્નિદાહ સેવા કેન્દ્રના વેણીલાલ મારવાલા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ સેવાકીય કાર્ય કરવામાં આવે છે। વૈદ્યરાજના ઓવારા ખાતે શ્રાદ્ધ પક્ષની વિધિ કર્યા બાદ બ્રહ્મભોજનનું પણ આયોજન કરાયું હતું। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલાલ રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ। અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવારસી મૃતદેહોનું વિનામૂલ્યે ન્યાય જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે આખા વર્ષમાં 203 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે। તેઓનું ભાદરવા વદ 14ને શનિવારના દિવસે પવિત્ર તાપી નદીના કિનારા પર વૈદ્યરાજ મંદિરના ઓવારે શ્રાદ્ધ વિધિ કરવામાં આવી રહી છે। આ શ્રાદ્ધ વિધિની અંદર જે લોકો એના સ્વજનોને શોધખોળ કરવા આવ્યા હતા તે લોકોની 2 લાશોની ઓળખ થઈ એવું અનુમાન અમે લગાવી રહ્યા છે અને 2 લાશની ઓળખ થઈ જ છે। ત્યારબાદ બિનવારસી મૃતકોનો જે અમે શ્રાદ્ધ કરી રહ્યા છે તેના અનુસંધાનમાં બ્રહ્મ ભોજન રાખ્યું છે। એ બ્રહ્મ ભોજનનું સ્થળ છે ઝાપા બજાર હાથીફળિયા રામજી મંદિરની વાડીમાં 6 વાગે રાખવામાં આવ્યું છે અને આ સંસ્થા 25 વર્ષથી કાર્યરત છે, જેમાં 7,500 જેટલી લાશોના દાહ સંસ્કાર કર્યા છે અને અત્યાર સુધીમાં 45 લાશોની ઓળખ થઈ છે। અને આ સંસ્થાની અંદર અમારા તમામ સ્વયંસેવકો અને અમારા ટ્રસ્ટીગણો ખરા પગે ઊભા રહીને આ કાર્યની અંદર ખભે ખભા મિલાવીને અમને સહકાર આપે છે। અને આ કાર્યની અંદર જે મહારાજ અમારા નિશાનભાઈ કુલદીપભાઈ મહારાજ આજે 25 વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલા છે અને એ લોકો આ સંસ્થાને વિધિમાં પણ વિનામૂલ્યે સેવા આપી રહી છે।